માય સુમિત ખારપાસ, ડિસ્ટ્રિક્ટ કોચ જિમ્નાસ્ટિક, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. મારું પોસ્ટિંગ 2023ના ઓગસ્ટ મંથમાં અહીંયા રાજપીપળા ખાતે થયું હતું, જેમાં મારું પોસ્ટિંગ રાજપીપળા જિમ્નાસ્ટિક એકેડમી ખાતે મારું પોસ્ટિંગ થયું હતું, જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે રાજપીપળા ખાતે થયું હતું. અહીંયા આપણે રાજપીપળા ખાતે 2018થી DLSS સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં અંબુભાઈ પુરાણી સ્કૂલ સિલેક્ટ થઈ અને એ સ્કૂલમાં આપણે DLSS ચાલે છે, જેમાં જિમ્નાસ્ટિક છે, હેન્ડબોલ છે, વોલીબોલ છે. હમણાં DLSSમાં અંબુભાઈ પુરાણી ખાતે જિમ્નાસ્ટિકના ઘણા બધા સ્ટુડન્ટ છે, બોયઝ અને ગર્લ્સ, જેઓ આપણી મોર્નિંગ અને ઇવનિંગ સેશનના એમની તાલીમ ચાલે છે. કોચ અને ટ્રેનર એમની પાછળ મહેનત કરે છે. અને વધુમાં જણાવવાનું કે હમણાં ખેલ મહાકુંભ જે 3.0 આવવાનું છે, એની વ્યવસ્થિત તૈયારી ચાલુ રહી છે. કોચિસ અને જીબન ટ્રેનર છે એ પ્રોપર મોર્નિંગ ઇવનિંગમાં ટ્રેનિંગ લઈને પોતાના સેશન પ્રમાણે એ લોકો પ્રેક્ટિસ કરાવે છે. અને આપણે જે આ હોલમાં ઊભા છે, જે છોટુભાઈ પુરાણી વ્યાયામશાળા, જે આપણે હમણાં નવો હોલ અને અદ્યતન સાધનો આપણે અહીંયા ઉપલબ્ધ કરાયા છે, એનો ઘણો અહીંયા બેનિફિટ છે. છોકરાઓને સારી જે એપર્ટસ પ્રમાણે જે એમને રિસ્પોન્સ મળવો જોઈએ એ વ્યવસ્થિત મળી રહ્યો છે. અને આ જે સંસ્થામાં જે આ ડેવલપમેન્ટ થયું છે, અહીંના લોકલ જે છોકરાઓ છે, જે નાના નાના છોકરાઓ આવીને અહીંયા તાલીમ લે છે, એમને એટલો બધો અહીંયા લાભ મળી રહ્યો છે કે એ આવનારા ઇન્ટરનેશનલ અને નેશનલ માટે મેડલિસ્ટ થઈ શકે એમ છે. અને આપણે જો 2036નું આપણે એક એ લઈને ચાલ્યા છે કે 2036ને ઓલિમ્પિક આપણે ગુજરાત ખાતે થાય અને એમાંથી જ આપણે નર્મદા જિલ્લામાંથી આપણા છોકરાઓ ભાઈઓમાં કાં તો બહેનોમાં આપણી કોઈ પણ છોકરાઓ સિલેક્ટ થાય એવી અહીંયા આપણે એવી અભિગમથી આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ. વધુમાં આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્કીમ છે રેસિડેન્શિયલ જિમ્નાસ્ટિક એકેડમીમાં, જે જિમ્નાસ્ટિકની આપણે અહીંયા નર્મદા ખાતે છે. એકેડમીમાં ટોટલ 12 છોકરાઓ છે, જેમાં 6 ભાઈઓ અને 6 બહેનો છે. એ લોકોની તાલીમ પણ અહીંયા છોટુભાઈ પુરાણી વ્યાયામશાળામાં થાય છે. અહીંયા જે હોલ બનાવવામાં આવ્યો છે તે પ્રમાણે એ છોકરાઓનું મોર્નિંગ ઇવનિંગનું સેશન એમના તાલીમના કાર્યક્રમ પ્રમાણે થાય છે. હમણાં હાલમાં 2 સ્ટેટ ટુર્નામેન્ટ થઈ, એક સ્કૂલ સ્ટેટ અને એક એસોસિએશન સ્ટેટ. એમાંથી ભાઈઓમાં અને બહેનોમાં આપણે બંનેમાં ચેમ્પિયન રહ્યા છે. અને આ લોકો છોકરાઓ સિલેક્ટ થઈને હમણાં સુરત ખાતે 25થી 4 દરમિયાન ટુર્નામેન્ટ થવાની છે, ત્યાં લોકો ભાગ લેશે. અને વધુમાં જણાઈ રહ્યા છે કે આપણે ટ્રેમ્પોલિન અને આર્ટિસ્ટિકમાં આપણે 2 ઇવેન્ટમાં આપણે ભાગ લઈશું અને એમાં તૈયારી એવી છે કે આપણે આ વખતે મેડલ લઈને જ આવીશું અને નર્મદા જિલ્લાનું નામ રોશન કરીશું, એવી મારી મનોકામના છે.